કે આમ તો પ્રેમ થવાની કોઈ જગ્યા કે સમય નક્કી નથી હોતો, પણ કોલેજનું જીવન કંઈક એવું છે જ્યાં ખરેખર પ્રેમ જન્મે છે. અને આ કહાની પણ આકાશની કંઈક એવી છે. કોલેજના પહેલા વર્ષથી એની આંખોમાં એક જ છોકરી વસી ગઈ છે, અને એ છે કાજલ. કોલેજના પહેલા દિવસે જ્યારે ગેટ ઉપર આવ્યો ને, ત્યારે એની આંખોમાં સૌ પ્રથમ કાજલ વસી ગઈ, અને છેક સુધી એ કાજલ જ વસેલી રહી. આ કહાની તમને સાંભળીને ખરેખર મજા આવશે, કારણ કે વેલેન્ટાઇન ડે નજીક આવી રહ્યો છે, અને આ કહાની તમારી આંખોમાં 100% આંસુ લાવી દેશે. કહેવાય છે કે લાગણીઓ ગમે એટલી સાચી કેમ ન હોય, પણ ફિલ્ડિંગ તો કરવી જ પડે છે. એટલો આસાનીથી પ્રેમ માની નથી જતો કે મળી પણ નથી જતો. અને આકાશ પણ પહેલા દિવસથી કાજલના વિચારોમાં અને કાજલની સાથે જ જીવવાનું વિચારે છે. કાજલ એકદમ શાંત સ્વભાવની અને એકલું જીવવાવાળી છોકરી હોય છે. ના વધારે બોલવું, ના વધારે હસવું. આકાશ ગમે એટલી મહેનત કરે, પણ કાજલને એની લાગણીઓ દેખાતી જ નથી, કારણ કે કાજલ હંમેશા એની ધૂનમાં રહે છે. થોડા દિવસ જાય છે ત્યારે કાજલને થોડું ભાન થાય છે, પરંતુ એ ક્યારેય રિએક્ટ નથી કરતી કે એને હવે ધીરે ધીરે બધું ખબર પડી રહી છે. એક દિવસ આકાશ કંટાળીને કેન્ટીનની આગળ ઊભેલી કાજલને કહી જ દે છે કે કેમ તને આટલા સમયથી મારી લાગણીઓ નથી દેખાતી, કેમ તું આનો કશો જવાબ નથી આપતી, કેમ મને ઇગ્નોર કરે છે. પણ કાજલ કશું જ નથી બોલતી અને ત્યાંથી નીકળી જાય છે. ધીરે ધીરે સમય વીતતો જાય છે. 1 વર્ષ, 2 વર્ષ, અને આખરે કોલેજનું એ છેલ્લું વર્ષ પણ આવી જાય છે. પણ આકાશના પ્રેમમાં ક્યાંય ઓછપ નથી દેખાતી. એ આજે પણ કાજલની પાછળ છે, અને કાજલ આજે પણ એને ઇગ્નોર કરે છે. લગભગ 6 મહિના જેવું બાકી હોય છે છેલ્લા વર્ષને. એક દિવસ આકાશ ફરીવાર એની સામે જાય છે અને રડતી આંખે કહે છે કે મારી લાગણીઓ સાચી છે કાજલ, તું કેમ મને ઇગ્નોર કરે છે? ત્યારે કાજલ શાંતિથી બેસીને એને બધું સમજાવે છે, અને આખરે કાજલ પણ એના પ્રેમને જોઈને તણાઈ જાય છે અને હા પાડી દે છે. આજે આકાશ બહુ જ ખુશ હોય છે, પરંતુ કાજલ પ્રેમનો એકરાર માન્યા પછી પણ એટલી બધી ખુશ નથી જણાતી, અને એ ત્યાંથી નીકળી જાય છે. હવે ધીરે ધીરે વાતચીત ચાલુ થાય છે, પ્રેમનું પાંગણ પણ ફૂટે છે. ક્યાંક કાજલ પણ ખુલે છે અને વાત કરે છે, પરંતુ એટલી ખુશી એના ચહેરા ઉપર દેખાતી નથી. આકાશને પણ આ બધું નોટિસ થાય છે, પણ પ્રેમ માની ગયાની ખુશીમાં છે ને, આકાશ ક્યારેય એને પ્રશ્ન નથી કરતો કે કેમ એના ચહેરા ઉપર ખુશી નથી દેખાતી. અને આખરે કોલેજનો એ છેલ્લો દિવસ આવી જાય છે, અને આકાશ છેલ્લે એક જ પ્રશ્ન પૂછે છે કે હું તને છેલ્લા 3 વર્ષથી પ્રેમ કરું છું. મારી લાગણીઓ વ્યક્ત કરવામાં મેં સમય બગાડ્યો છે, અને છેલ્લે તું માની પણ તો એ તારા ચહેરા ઉપર ખુશી કેમ નથી જણાતી? ત્યારે કાજલ કશું બોલતી નથી, પરંતુ એવું કહે છે કે કોલેજના બીજા દિવસે આપણે 100% મળીશું. હવે આકાશ અને કાજલ ક્યારે કોલેજના દિવસોમાં સાથે નથી રહેવાના, પરંતુ બીજા દિવસે મળવાના વાયદા સાથે મળવાના હતા. અને ત્યાંથી બંને છૂટા પડીને ઘરે જાય છે. અને જ્યારે બીજે દિવસે જ્યારે બંને મળવાના હોય છે ને, ત્યારે આકાશ કાજલને જોઈને ચોંકી જાય છે, કારણ કે આજે કાજલ બહુ જ ખુશ જણાય છે. પહેલાં જોઈ અને વાતચીત કરે છે, ખુલ્લા દિલથી વાત પણ કરે છે, હસી મજાક પણ કરે છે. આકાશ ખુશ તો થાય છે કે આજે એનો પ્રેમ ખુશ છે, પણ એને નવાઈ પણ લાગે છે કે છેલ્લા 3 વર્ષથી ક્યારેય હસીને વાત ન કરનારી છોકરી આજે આટલી અચાનક ખુશ કેમ છે. એને નવાઈ પણ લાગે છે અને ખુશી પણ હોય છે, પરંતુ એ ક્યાંય નથી બોલતો. અને અચાનક કાજલ આકાશને યાદ કરાવે છે કે હવે થોડો સમયની અંદર વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે, તો તું મારા માટે શું ગિફ્ટ લાવીશ? ત્યારે આકાશ ખુશ થઈ જાય છે અને કહે છે કે હું તને જે પસંદ આવે એ લાવીશ. પણ કાજલ કહે છે કે ના, તારી પસંદગીનું જ લાવજે, અને હું પણ તારા માટે મારી પસંદગીનું લાવીશ. અને અચાનક રાત્રે કાજલ આકાશને ફોન કરે છે અને કહે છે કે હવે હું તને ક્યારેય મળી નહીં શકું, કારણ કે મારા પિતા હવે મને વિદેશ મોકલી રહ્યા છે એમના કામકાજ માટે. આકાશ દુઃખી થઈ જાય છે, પણ કાજલ એવું કહે છે કે ના, વેલેન્ટાઇન ડેના 5 દિવસ પહેલાં હું તને મળીશ. અને ત્યારે કાજલ કહે છે કે તું ચિંતા ના કરીશ, હું વેલેન્ટાઇન ડેના 5 દિવસ પહેલાં તને મળી અને પછી જ જઈશ, કોઈ ચિંતા ના કરતો. અને આખરે એ દિવસ આવી જાય છે, અને વેલેન્ટાઇન ડેના 5 દિવસ અગાઉ બંને મળે છે. ત્યારે આકાશ વિચારે છે કે હવે એ મને મળવાની નથી, તો વેલેન્ટાઇન ડેની જે ગિફ્ટ લીધી છે એ પણ સાથે લઈને જાય છે. પણ કાજલ ખુલ્લા હાથે આવે છે. બંને વાતચીત કરે છે અને કહે છે કે શાના કારણે એને જવાનું થયું છે, એ બધી વાત સમજાવે છે. અને લાસ્ટમાં આકાશ એના માટે લાવેલી બધી ગિફ્ટો એને ભેટ કરે છે. ત્યારે કાજલ એના હાથમાં રહેલી એક પેન ડ્રાઈવ આપે છે અને કહે છે કે મેં ફક્ત તારા માટે આ ગિફ્ટ લાવી છે. ત્યારે આકાશ ચોંકી જાય છે, પણ કશું બોલતો નથી. અને કાજલ એને સમજાવે છે કે આ પેન ડ્રાઈવની અંદર મારો એક સંદેશ છે, પણ એ વેલેન્ટાઇન ડેના દિવસે જ તું એને ખોલજે અને સાંભળજે. અને ત્યાંથી બંને જુદા પડી જાય છે. એક બાજુ આકાશ વિચારોના વમળોમાં ફસાઈ ગયો છે. કેટલાય સમયથી જેને પ્રેમ કર્યો છે એને અંદરથી પણ ઓળખી નથી શક્યો કે એ શું ચિંતામાં છે
શું તકલીફમાં છે કે શું વિચારમાં છે એને ક્યારેય સમજી જ ના શક્યો, કારણ કે કાજલે એને ક્યારેય અંદરથી દેખાવા ના દીધું કે એ શું છે, શાના માટે આવું બધું કરી રહી છે. આકાશના મનમાં ફક્ત એક જ વિચાર કે ક્યારે વેલેન્ટાઇન ડે આવે અને ક્યારે હું પેન ડ્રાઈવ ખોલું અને એનો શું સંદેશ છે એ સાંભળું. પરંતુ સાચો પ્રેમ કરનાર કોઈ દિવસ એની આજ્ઞા તોડતો નથી, એટલે એ પહેલેથી સાંભળતો પણ નથી.